દોસ્તો, આજે આપણે આવ્યા છીએ વાઘેશ્વર મહાદેવ મંદિર વાઘેચા. અતિ પૌરાણિક 800 વર્ષ જૂનું છે આ વાઘેશ્વર મહાદેવ મંદિર. ઘુમ્મટની અંદરના ભાગમાં સુંદર પેઇન્ટિંગ વડે આપણા દેવી દેવતાઓનો ઇતિહાસ જોવા મળે છે. મંદિર પરિસરમાં ગણેશજીનું મંદિર તથા આઠીલા હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. પૌરાણિક માન્યતાઓ અને ગ્રંથોના આધારે એવું કહેવાય છે કે તાપી નદીના પટમાં ભીમ સ્નાન કરવા માટે આવ્યા હતા. નદીના પટમાં પાણી ઓછું હતું એટલે ભીમ આડા સૂઈ ગયા હતા. થોડા જ સમયમાં વિશાળ પાણીનો જથ્થો એકત્રિત થઈ જતા વાઘેશ્વર મહાદેવના મંદિરમાં પાણી ભરાઈ આવ્યા હતા. ભગવાન શંકર અને પાર્વતીએ ભીમને ઉખાડવા માટે ઉપાય કર્યો. પાર્વતીજીએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાન શંકરે વાઘનું સ્વરૂપ. ગાયનું સ્વરૂપ ધારણ કરી પાર્વતીજી તાપી નદીના પટમાં દોડવા લાગ્યા અને વાઘનું સ્વરૂપ ધારણ કરી શંકર તેમની પાછળ દોડવા લાગ્યા. આ જોઈ ભીમ ગાયને બચાવવા માટે વાઘ સાથે બાથ ભીડે છે, જેમાં તેમનું ડાબું અંગ ખવાઈ જાય છે અને ત્યારે શંકર ભગવાન તેમને દર્શન આપે છે અને આશીર્વાદ આપે છે કે તારું ડાબું અંગ વ્રત સમાન બની જશે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી ચાલો મારી સાથે.